वडोदरा में आज राजेश आयरे द्वारा नागरिकों को आंखों की जांच और उपचार के लिए ताजपुर आंख अस्पताल भेजा गया। अभियान के तहत 20 से अधिक वरिष्ठ नागरिकों को आंखों की विभिन्न समस्याओं जैसे मोतियाबिंद और अन्य संबंधित समस्याओं के इलाज के लिए ताजपुर आंख अस्पताल में भेजा गया। राजेश आयरे ने इस पहल के अंतर्गत वृद्धजनों को अस्पताल में इलाज करवाने के लिए स्वयं मार्गदर्शन दिया। इससे पहले एक विशाल चिकित्सा शिविर का आयोजन किया गया था, जिसमें मोतियाबिंद के ऑपरेशन समेत आंखों से जुड़ी सभी समस्याओं का इलाज किया गया। इस अभियान के माध्यम से वृद्धजनों को आंखों के इलाज सुविधा प्रदान की जा रही है, जिससे उनकी जीवन गुणवत्ता में सुधार हो सके। આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને સાથે સાથે આજે જે મહાકુંભનો મેળો જે રીતના આજે છે અને દરેક લોકો પૂર્ણ થાય છે। આજે ખરેખર આ સંસ્કારી નગરીની અંદર તમે જોઈ રહ્યા છો કે 10 આપણા ત્યાં 10, 11, 12 એટલે એવી રીતના જે આપણે કેમ્પ કરાયેલો એ કેમ્પની અંદર બધી જ જાતની સેવાઓ હતી અને એમાં પણ તાજપુરા ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું। અમારા મુકેશભાઈ હોય, ગૌરવભાઈ હોય, ખાસ કરીને અમારા જયંતિ કાકા કે જેમને આ ટ્રસ્ટ દ્વારા જેટલા બી યુવાનોને જેટલા બી અમારા વૃદ્ધ છે, સાથે સાથે કેટરેક્ટના ઓપરેશન છે, જે આંખના બધા તદ્દન મુફ્ત સાથેનું અમે જે તપાસણી કરેલી એમાં 400 થી 500 લોકો એવા હતા કે જે લોકોને અમે લોકોએ તપાસણી કરી અને ખાસ કરીને મેં 101 જેવા હતા કે જેની અંદર કરી એમાં 20 થી 25 લોકો એવા હતા કે જે લોકોના મોતિયાના ઓપરેશનો છે, બીજી રીતના જે ઓપરેશનો છે। તો આજે તમે જોઈ રહ્યા છો કે આપણા કાર્યાલય પરથી તાજપુરા હોસ્પિટલ ખાતે આજે એ લોકોને અહીંયા લઈ જવામાં આવશે। આવતીકાલે એ લોકોનું ઓપરેશન કરવામાં આવશે અને ઓપરેશન સાથે પરમ દિવસે એ લોકોને ડિસ્ચાર્જ કરીને ફરીથી એમના ઘરે મૂકવામાં આવશે। તો આવી સેવા એ ખરેખર એક કુંભ મેળા જે સેવા છે, કારણ કે આપણા વડીલો છે, આપણા મા બાપ છે અને એ લોકોને જ્યારે અને કેટલા એવા લોકો હોય છે કે 1 રૂપિયો પણ ખર્ચી નહીં શકતા હોય એવા લોકોને ત્યાં રહેવાનું, એમની સાથે રિલેટિવને રાખવાનું, આગલા દિવસે એમને ફોન કરવાના, ટીપા નાખવાના, જાણ કરવાની। આજે એમને લઈ જશે, રિલેટિવ સાથે રાખશે, આજે એમના મેડિકલ ચેકઅપ કરાશે, આવતીકાલે એમનું ઓપરેશન કરાશે અને પરમ દિવસે ફરી એમને ઘરે રવાના કરાશે। પણ હું એવું માનું કે માનવ સેવા એ પ્રભુ સેવા સાથે આ જ કાર્યક્રમો આપણે કરતા રહીશું, લોકોને આપણે મદદ કરતા રહીશું। અને આજે ફરી એકવાર સમગ્ર સાઈનાથની ટીમે કે જે લોકો તે દિવસે પણ ખૂબ મહેનત કરેલી હતી અને આ વિસ્તારના લોકોએ પણ ખૂબ ભરોસા સાથે આજે જઈ રહ્યા છે, તો હું સૌને શુભેચ્છા પાઠવું છું કે એમના ઓપરેશનો સારી રીતે થાય અને ફરી રીતે એમની આંખની અંદર જે રીતના કેટરેક્ટમાં આપણે જોઈએ કે મોતિયા પછી સારી રીતની દ્રષ્ટિએ તો લોકો જોઈ શકે, ચશ્માઓની જરૂર ના પડે। આજે ફરી એકવાર તે દિવસે પણ 3 થી 4 હજાર લોકોને સાઈનાથ એજ્યુકેશન તરફથી ચશ્માઓ આપવામાં આવેલા હતા। 15 થી 20 હજાર લોકોએ તે દિવસે લાભ લીધેલો અને આજે ફરી એકવાર બધાને આજે કેટરેક્ટ માટે જેમના મોતિયાના ઓપરેશન છે, બધું ઓપરેશન માટે જય રાજ્ય સૌને શુભેચ્છા।